નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે વલસાડની ઓરંગા નદીના નિર્માણધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે। નિર્માણધીન બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે। બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા 5 શ્રમિકો દટાયા હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકો અને ફાયર વિભાગે તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા છે। તમામ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નિર્માણધીન નવા બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર વિભાગ અને પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। મહત્વનું છે કે આ નવો નિર્માણધીન બ્રિજનો સ્લેબ જે છે તે ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। લોકોના ટોળે ઉમટી ગયા છે। 5 શ્રમિકો દટાયા હોવાનું સામે આવ્યું છે અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગ, પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। તો નિર્માણધીન બ્રિજ બનાવવાની કામગીરી થઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે। વલસાડના કૈલાસ રોડ ઉપર આવેલ ઓરંગા નદીના ઉપર એક નિર્માણધીન પુલનું જે સ્ટ્રક્ચર છે તે આજે રોજ ધસી પડ્યું છે। દ્રશ્ય સીધા આપ જોઈ શકો છો જે પ્રમાણે ફાયર સહિતની ટીમો અહીં રેસ્ક્યુ માટે આવી પહોંચી છે। આ સ્ટ્રક્ચરની અંદરમાં કુલ 4 થી 5 લોકોને રેસ્ક્યુ હાલ અત્યારે કરી લેવામાં આવ્યું છે જે પ્રમાણે, પરંતુ આ સ્ટ્રક્ચર અત્યારે ધસી પડ્યું છે જેને લઈને વાહન વ્યવહારને ચોક્કસપણે અસર પડી છે। સાથે સાથે પોલીસ સહિત સ્થાનિક આગેવાનો પણ અહીં આવી ચૂક્યા છે અને જે સમગ્ર ઘટના બની છે તેનું અંગે નિરીક્ષણ અત્યારે કરી રહ્યા છે। જે પ્રમાણે આ સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે જેને લઈને તેની ગુણવત્તા પર ચોક્કસપણે અસર દેખાઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રિયાંક પટેલ જોડાઈ ગયા છે। પ્રિયાંક, નિર્માણધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે, અત્યારે ત્યાં કેવો માહોલ છે, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે? જી, આપને જણાવ્યું હતું વહેલી સવારની આ ઘટના હતી જેમાં નિર્માણધીન સ્ટ્રક્ચર જે છે તે ધરાશાયી થયું હતું। કુલ 4 થી 5 જેટલા મજૂરો અહીં કામ કરી રહ્યા હતા જેમાંથી 4 લોકોને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। પરંતુ જે પ્રમાણે સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે જેને માત્ર ને માત્ર ક્રેનથી જ ઉચકી શકાય એમ છે, જેને લઈને 4 થી 5 જેટલી ક્રેનો સ્થળ પર આવી પહોંચી છે અને રેસ્ક્યુ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ આપને જણાવી દઉં તો જે પ્રમાણે ફાયર અને સ્થાનિકો દ્વારા જે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું તે પણ કાબિલે તારીફ છે અને તમામે લોકોને અત્યારે બચાવી લેવામાં આવે છે અને તેમને તમામને લોકોને અત્યારે ખાનગી હોસ્પિટલમાં અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જે પ્રમાણેની વાત કરવામાં આવે તો આ જે સ્ટ્રક્ચર અત્યારે ધરાશાયી થયું છે જેને લઈને તેની કામગીરીની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। જી પ્રિયાંક, આ બ્રિજનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે તેને લઈને કોઈ વિગતો છે? જી, આ કોન્ટ્રાક્ટ વિમલ પટેલ નામના કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ અત્યારે હાલ સ્થળ પર હાજર નથી। તેમના સુપરવાઇઝરો પણ જે સ્થળ પર હતા તે પણ અત્યારે કામ છોડીને ભાગી ગયા હોવાની માહિતી અત્યારે મળી રહી છે। જી, જ્યારે આ બ્રિજ બનાવવાની કામગીરી થઈ રહી હતી પ્રિયાંક, ત્યારે કેટલા શ્રમિકો હાજર હતા, શું ત્યાંની પરિસ્થિતિ હતી? જી, આ સમય દરમિયાન અત્યારે 10 થી 15 જેટલા શ્રમિકો સ્થળ પર હાજર હતા, પરંતુ જે 4 થી 5 જેટલા જે શ્રમિકો હતા તે આ સ્ટ્રક્ચરના નીચે કામ કરી રહ્યા હતા। જે સમયે આ સ્ટ્રક્ચર તે સમયે 4 થી 5 લોકો નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી હતી, પરંતુ 4 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે। હજી એકની શોધખોળ અત્યારે પણ ચાલુ છે। જી પ્રિયાંક, જ્યારે આ ઘટના બની ત્યારે પ્રત્યક્ષદર્શીનું કોઈ નિવેદન સામે આવ્યું છે? વહેલી સવારની આ ઘટનાથી જેમાં પ્રત્યક્ષદર્શીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સમયે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ આ પુલ ધડાકાભેર ધરાશાયી થયો હતો અને જેની અંદરમાં 3 થી 4 લોકોને તેમને દબાતા પણ જોયા હતા, જેને લઈને સ્થાનિકોને જાણ કરતા તેઓએ તાત્કાલિક જ આ રેસ્ક્યુ હાથ ધર્યું હતું। જી પ્રિયંક, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે કે જ્યારે આ ઘટના બની છે ત્યારે શ્રમિકો કામ કરી રહ્યા હતા, 10 થી વધારે શ્રમિકો ત્યાં હાજર હતા, જેમાંથી 5 શ્રમિકો જે છે તે દટાયા હોવાની વિગતો મળી રહી છે। અત્યારે તમામ શ્રમિકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ નવો નિર્માણધીન બ્રિજ ધરાશાયી થતા બ્રિજનો જે ભાગ જે છે, સ્લેબ જે છે તે ધરાશાયી થતા હવે તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે હજુ આ બ્રિજ જે છે તેનું નિર્માણ થઈ રહ્યું હતું અને અચાનક જ તેનો સ્લેબ ધરાશાયી થયો છે। મહત્વનું છે કે જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે 5 શ્રમિકો દટાયા હોવાની વિગતો છે અને તમામે તમામ આ શ્રમિકોને ફાયર વિભાગે અને સાથે સાથે સ્થાનિક લોકોએ મદદ કરીને શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે। તમામ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।
નિર્માણધીન નવા બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। વહેલી સવારની આ ઘટના છે। ફાયર વિભાગ અને પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। વલસાડની ઔરંગા નદીના નિર્માણધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા અનેક સવાલો થઈ રહ્યા છે। આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને લઈને સવાલો થઈ રહ્યા છે, કેમ કે હજુ તો આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તે પહેલા જ સ્લેબ ધરાશાયી થતા 5 શ્રમિકો દટાયા છે અને અત્યારે સ્થાનિક લોકો મદદે આવી પહોંચ્યા છે। ફાયર વિભાગ પણ ત્યાં તૈનાત છે। તમામ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। વલસાડની આ ઔરંગા નદી અને તેની ઉપર નિર્માણધીન બ્રિજનો સ્લેબ એકાએક ધરાશાયી થયો છે। નિર્માણધીન બ્રિજ બનાવવાની કામગીરી થઈ રહી હતી તે દરમિયાન તેનો એક ભાગ જે છે તે ધરાશાયી થયો છે। સ્લેબ ધરાશાયી થતા તેની સ્ટેબિલિટી પર અનેક સવાલો થઈ રહ્યા છે। હજુ તો આ બ્રિજનું નિર્માણ જ થઈ રહ્યું છે અને તેને લઈને અનેક સવાલો છે, કેમ કે બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરતા શ્રમિકો દટાયા। સ્થાનિક લોકો દોડી આવ્યા। ફાયર વિભાગની ટીમે મદદ કરીને શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું, બહાર કાઢવામાં આવ્યા। જાણવા મળ્યું કે આ જે બે વચ્ચે જે સળિયા જે બાંધવાની એટલે કે એ અહીંયા આવીને જોયું તો કોલેપ્સ થઈ ગયેલો હતો। એટલે કે કંઈક એ લોકોનું ટેકનિકલ રીઝન હશે એ આપણને પણ ખ્યાલ નહીં, પરંતુ કેવું કે જ્યારે આ પડ્યો ને એ પછી જે મજૂરો જે કંઈ બી સામાન્ય જતા એમને તાત્કાલિક માનવતાની રાહે લોકોએ હોસ્પિટલે પહોંચાડ્યા છે અને તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ તંત્ર અને વહીવટતંત્ર આવીને આ કામગીરી પૂરજોશમાં ચાલુ છે। નજીકની જ અમારે કેરવેલ જે છે જે ક્રેન સર્વિસ વાળા એમની પણ 2 ક્રેનો એમણે અહીંયા મોકલી આપી છે કે જેથી કરીને કંઈક ઘટના વધારે ન ઘટે કે કંઈક થશે તો તાત્કાલિક ઝડપીથી કાર્યવાહી થઈ શકે। મહત્વનું છે કે આ નિર્માણધીન બ્રિજ જે છે તેનો સ્લેબ ધરાશાયી થઈ રહ્યો છે। અગાઉ પણ અનેક આવી ઘટનાઓ સામે આવી છે, પરંતુ હજુ પણ બ્રિજ નિર્માણ અને બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જ અંત આવી રહ્યો નથી। નવે નવો બ્રિજ આ બની રહ્યો છે અને નિર્માણધીન બ્રિજની કામગીરીને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે સંવાદદાતા પ્રિયંક પટેલે જે વિગતો આપી તે પ્રમાણે જ્યારે સુપરવાઇઝર ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે સુપરવાઇઝર પણ ફરાર થઈ ગયા છે। વલસાડની ઔરંગા નદીના નિર્માણધીન બ્રિજનો સ્લેબ અચાનક જ ધરાશાયી થયો છે। હજુ શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને આ ઘટના બની છે। તો આપણી સાથે સ્થાનિક ધર્મેશભાઈ પટેલ જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। વિગતો મળી રહી છે કે વલસાડની ઔરંગા નદીના નિર્માણધીન બ્રિજનો અચાનક જ સ્લેબ ધરાશાયી થયો છે। આપ સ્થાનિક છો, કેવી રીતે આ બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે, શું વિગતો છે આપની પાસે? બ્રિજનું કામ ચાલુ હતું જી, અને ગટર એટલે લોકોના ગટરથી લોકો બધા સ્લેબ બોલે ને એટલે ટેકા મૂકીને ગટર ઉભા કરેલા હતા, પણ સવારે ધડાકે પર આ ગટર તૂટી ગયા। 2 વચ્ચે ટેકો તૂટી ગયો એટલે ગટર નીચે ધરાશાયી થયા। એમાં 4 મજૂરો દટાઈ ગયા, થોડી ઇન્જરી થઈ છે અને એ લોકોને હોસ્પિટલ લઈ ગયા। ધર્મેશભાઈ, જ્યારે આ ઘટના બની ત્યારે કેટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા? નહીં, અહીંયા તો મજૂર બીજું કોઈ હતું નહીં। મજૂર તો અવાજ આવે આજુબાજુ સ્થાનિકો બધા દોડી ગયા। ત્યાં શ્રમિકો કેટલા કામ કરી રહ્યા હતા? સુપરવાઇઝરને લઈને કોઈ વિગતો છે આપની પાસે? શ્રમિકો હતા 10-15 જણ હશે લોકો, પણ 4 જણ લાગ્યું છે એ પાકું છે। જી ધર્મેશભાઈ, આ કોન્ટ્રાક્ટ કોનો છે, કોઈ વિગતો છે આપની પાસે? ના, એ કોન્ટ્રાક્ટની વિગતો નથી। જી, અત્યારે ત્યાં કેવો માહોલ છે? એટલે રાહતની કામગીરી ચાલે છે, આરોગ્ય ખાતું છે, પછી આ પોલીસના સ્ટાફ છે, રાહતની કામગીરી ચાલુ છે, ફાયર બ્રિગેડ છે। જી બિલકુલ, આભાર ધર્મેશભાઈ જોડાયા તે બદલ। એટલે કે સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યારે આ ઘટના બની ત્યારે એટલા બધા લોકો ઉપસ્થિત ન હતા, પરંતુ શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા।